ઊંઝા એપીએમસીની ચૂંટણી બાદ મતગણતરી શરૂ થઈ ગઈ છે। 14 બેઠક માટે 31 ઉમેદવારનું ભાવિ આજે નક્કી થવાનું છે। થોડી જ વારમાં પરિણામ જાહેર થઈ જશે। એપીએમસીની સત્તા કોના ફાળે તેના પર સૌની નજર છે। એપીએમસીમાં ભાજપના 3 જૂથ આમને સામને છે। 6 રાઉન્ડના અંતે દિનેશ પટેલની પેનલ આગળ ચાલી રહી છે। ઊંઝા એપીએમસીના પરિણામને લઈને મોટા સમાચાર। 6 રાઉન્ડના અંતે દિનેશ પટેલની પેનલ આગળ ચાલી રહી છે। ખેડૂત વિભાગની 10માંથી 10 બેઠક ઉપર આગળ છે। ખેડૂત વિભાગમાં દિનેશ પટેલની પેનલ જીત તરફ છે, તો દિનેશ પટેલની પેનલમાં મેન્ડેટ ઉમેદવાર પણ આગળ છે। નારાયણ પટેલના પુત્ર અને ધારાસભ્યની પેનલ પાછળ ચાલી રહી છે। તો ઊંઝા એપીએમસીનું થોડી જ વારમાં ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે। ભાજપના જ 3 જૂથ છે જે આમને સામને છે। એક તો દિનેશ પટેલ, તો બીજી તરફ છે ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ અને ત્રીજી પર નારાયણ પટેલના પુત્ર છે તે મેદાને છે। તો ઊંઝા એપીએમસીની ચૂંટણી બાદ અત્યારે મતગણતરી થઈ રહી છે, પરંતુ થોડી જ વારમાં ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા કશ્યપ જોડાઈ ગયા છે। જી કશ્યપ, ઊંઝા એપીએમસીની ચિત્ર છે તે થોડી જ વારમાં સ્પષ્ટ થઈ જશે। ભાજપના જ 3 દિગ્ગજો છે તે આમને સામને છે, પરંતુ હાલ પહેલી દ્રષ્ટિએ દિનેશ પટેલની જે પેનલ છે તે આગળ ચાલી રહી છે। શું છે વધુ વિગતો? ઊંઝા એપીએમસીમાં વેપારી વિભાગ અને ખેડૂત વિભાગ છે તેની ચૂંટણી જે છે તે યોજાઈ હતી અને અહીં ચૂંટણીનો માહોલ જે છે તે સ્પષ્ટ થઈ રહ્યો છે। મહત્વનું છે કે 3 જૂથો જે છે ભાજપના તે ચૂંટણી મેદાને છે અને તેના સમર્થકો છે તે અહીં પહોંચ્યા છે અને દિનેશ પટેલ જૂથ જે છે તે 6ઠા રાઉન્ડના અંતે આગળ જે છે તે ચાલી રહ્યું છે અને અહીં માહોલ જે છે તે ચૂંટણીનો જામતો જઈ રહ્યો છે। મતદારો જે છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 6 રાઉન્ડના અંતે દિનેશ પટેલ જે છે તેના 5 મેન્ડેટવાળા અને 5 અપક્ષ ઉમેદવારો છે તેની પેનલ જે છે તે અત્યારે આગળ ચાલી રહી છે। નારાયણ પટેલ અને ધારાસભ્ય કે પટેલ છે તેની પેનલ જે છે તે પાછળ ચાલી રહી છે। મતદારો સાથે વાત કરવા આપણે પ્રયત્ન શું કહેશો? હાઈ પ્રોફાઇલ ચૂંટણી છે ને ગણતરી અત્યારે ચાલી રહી છે, કોની પેનલ જીતે એવું લાગે? અમે દિનેશભાઈની પેનલ જંગી બહુમતી જીતશે, ખેડૂત પેનલ જંગી બહુમતી જીતશે અને ખેડૂતો માટે દિનેશભાઈની પેનલ જીતે એવી ભગવાનને પ્રાર્થના પણ કરી છે અને જંગી બહુમતી દિનેશભાઈ જીતશે એવી મા ઉમિયાને પ્રાર્થના કરી છે અને અમારી જીત જ છે ખેડૂતોની। શું કહેશો? દિનેશભાઈની પેનલ અત્યારે આગળ ચાલે છે। દિનેશભાઈની પેનલ જીતશે, ખેડૂત પક્ષ જ જીતશે અને ખેડૂત જ રાજ કરશે। જે પ્રમાણે ટેકેદારો જે છે તે કહી રહ્યા છે કે દિનેશભાઈની પેનલ જીતશે અને તે લોકો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે તેની પેનલનો વિજય થશે અને જીત ખેડૂતોની જ થશે। જી કશ્યપ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।